નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મોસ્ટ આઈએમપી ટૂંકા દાખલાની અંદર બીજા નંબરનો દાખલો ગણવાનો છે. પેજ નંબર 30 ઉપર આપેલો છે, પરંતુ એ પહેલા થોડી એવી કમિશનની ગણતરી માટેની વાત કરી લઈએ. નંબર 1 છે, કમિશન બાદ કર્યા પહેલાના નફા પર કમિશન શોધવાનું કહ્યું હોય તો પહેલા નંબરનું સૂત્ર એપ્લાય થાય, અને જ્યારે કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર તમારે કમિશન ગણવાનું હોય ત્યારે આ બીજા નંબરનું સૂત્ર એપ્લાય થાય. હવે મેન દાખલાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ભાગીદારને મળતી કમિશન સહિતની રકમ તમારે શોધવાની દાખલામાં કહ્યું હોય, કોઈ પણ દાખલામાં કમિશન સહિતની ભાગીદારને મળતી રકમ શોધવાની હોય તો આ 4 સ્ટેપનો તમારો ઉપયોગ કરવો પડે. સ્ટેપ નંબર 1 ની અંદર તમારે ભાગીદારનું કમિશન શોધવાનું, જેના માટેનું સૂત્ર અહીંયા આગળ આપેલું જ છે મેં. સ્ટેપ નંબર 2 ની અંદર વહેંચણી પાત્ર નફો, જેને કમિશન બાદનો નફો કહેવાય, તો એ શોધવાનું. કુલ નફામાંથી કમિશન ભાગીદારનું માઇનસ કરી દેવાનું. સ્ટેપ નંબર 3 ની અંદર ભાગીદારના ભાગનો જે પણ નફો આવે એ તમારે શોધવાનો છે, તો વહેંચણી પાત્ર નફો ગુણ્યા એનું નફા નુકસાનનું પ્રમાણ લેવાનું. અને સ્ટેપ નંબર 4 ની અંદર ભાગીદારને મળતી કુલ રકમ, એટલે કે ભાગીદારનું કમિશન અને એનો નફો, આવી રીતે કુલ રકમ શોધવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, એવો આ બીજો દાખલો છે. રકમ ખાસ ધ્યાનથી વાંચજો. અમૃતા અને દિવ્યા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેઓની મૂડીનું પ્રમાણ 3:2 છે. અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર, જો વિદ્યાર્થી મિત્રો શબ્દ આવ્યો, કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા ઉપર 8% કમિશન આપવાનું છે. જો વર્ષના અંતે પેઢીનો નફો 96,876 રૂપિયા થયો હોય તો અમૃતાને કુલ કેટલી રકમ મળશે એ આપણે શોધવાનું કહેલું છે. વિદ્યાર્થી મિત્રો, આ દાખલામાં અમૃતાને કેટલા રૂપિયા મળે એ તમારે શોધવાનું છે. અને આ દાખલામાં અમૃતાને લગતી બે જ માહિતી તમને આપેલી છે, કે અમૃતાનું કમિશન આપ્યું છે અને બીજો પેઢીનો નફો, એટલે નફામાંથી અમૃતાનો ભાગ શોધી દઈએ. એટલે બે વસ્તુ આપણે શોધીએ, એક અમૃતાનું કમિશન અને બીજું અમૃતાનો નફો. આ બેનો સરવાળો કરીએ તો આપણને અમૃતાને મળતી કુલ રકમ મળી જાય. તો વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આ ફોર્મેટ જોઈ લેજો. આપણે આ દાખલાની અંદર ભાગીદાર એટલે કે અમૃતાને મળતી કમિશનની કુલ રકમ તમારે શોધવાની છે, કમિશન સહિતની રકમ. તો એના માટે સ્ટેપ 1 ની અંદર જ્યાં આગળ ભાગીદાર છે, ભાગીદારનું કમિશન, તો આપણે લખીશું અમૃતાનું કમિશન બરાબર કુલ નફો ગુણ્યા કમિશનના ટકા ભાગ્યા 100 વત્તા કમિશનના ટકા. એ જ રીતે સ્ટેપ 2, એ જ રીતે સ્ટેપ 3, ભાગીદારનો નફો એટલે કે આપણે પાસે અમૃતાને રકમ શોધવાની છે, તો અમૃતાનો નફો, અને છેલ્લે ભાગીદારને મળતી કુલ રકમ એટલે કે અમૃતાને કુલ મળતી કુલ રકમ, એમાં અમૃતાનું કમિશન અને વત્તા અમૃતાનો નફો, આવી રીતે ગણતરી કરવામાં આવશે. તો જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો દાખલો. વિદ્યાર્થી મિત્રો, આ દાખલામાં આપણને મૂડીનું પ્રમાણ આપ્યું છે 3:2, પરંતુ નફો વેચવા માટે તો નફા નુકસાનનું પ્રમાણ જોઈએ, એ આપેલું નથી. તો પછી તમારે કાયદા પ્રમાણે સરખા હિસ્સે જ વેચવું પડે, એટલે કે 1:1 પ્રમાણમાં વેચવું પડે. હવે વિદ્યાર્થી મિત્રો, સ્ટેપ બાય સ્ટેપ આપણે વાત કરીએ. તો સ્ટેપ નંબર 1, તો આ સ્ટેપ 1, અમૃતાનું કમિશન કુલ નફો ગુણ્યા કમિશનના ટકા ભાગ્યા 100 વત્તા કમિશનના ટકા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ તમને જે નફો આપ્યો છે એ તમને કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર ગણતરી કીધી છે, એના માટે આ 100 વત્તા કમિશનના ટકા વાળું સૂત્ર એપ્લાય થાય. તમને પેઢીનો કુલ નફો જે આપેલો છે એ છે 96,876 રૂપિયા ગુણ્યા કમિશનના ટકા તમને 8 આપેલા છે, તો આ 8 ભાગ્યા 100 વત્તા કમિશનના ટકા, 100 વત્તા કમિશનના ટકા એટલે 100 વત્તા 8 એટલે કે 108. તો આનું સાદુરૂપ કરીએ વિદ્યાર્થી મિત્રો, આને ગુણ્યા 8 ભાગ્યા 108, તો કમિશન મળી જશે તમને 7,176 રૂપિયા. આ આવ્યું વિદ્યાર્થી મિત્રો અમૃતાનું કમિશન. હવે આપણે અમૃતાના ભાગનો નફો શોધવાનો છે, પરંતુ એ પહેલા સ્ટેપ 2 આપણે શોધવું પડે, એટલે કે પેઢીનો કુલ વહેંચણી પાત્ર નફો.
વહેંચણી પાત્ર નફો, કુલ નફામાંથી અમૃતાનું જે કમિશન આવ્યું એ બાદ કરી દેવાનું. તો કુલ નફો તમને જે આપેલો હતો 96,876 રૂપિયા, આમાંથી આજે અમૃતાનું કમિશન આવ્યું 7,176 રૂપિયા, એ માઇનસ કરી દેવાનું. તો તમને પેઢીનો કુલ વહેંચણી પાત્ર નફો મળી જશે 89,700. હવે સ્ટેપ 3, એમાં વિદ્યાર્થી મિત્રો આ પેઢીનો કુલ નફો તમને મળી ગયો 89,700. હવે આપણે અમૃતાનો ભાગનો નફો શોધવાનો છે. તો સ્ટેપ 3, અમૃતાનો નફો, વહેંચણી પાત્ર નફો ગુણ્યા નફા નુકસાનનું પ્રમાણ. વહેંચણી પાત્ર નફો આપણે સ્ટેપ 2 માં શોધ્યો, એ આવ્યો છે 89,700 રૂપિયા, અને ગુણ્યા નફા નુકસાનનું પ્રમાણ. વિદ્યાર્થી મિત્રો આપણે સ્ટાર્ટિંગમાં જ જોયું કે દાખલાની રકમમાં તમને મૂડીનું પ્રમાણ આપ્યું છે 3:2, પરંતુ એ તો મૂડી વેચવા માટે આવે, અહીંયા આગળ આવે નહીં. નફા નુકસાનનું પ્રમાણ અહીંયા આગળ તમને 1:1 આપેલું છે, તો એનો આપણે ઉપયોગ કરવાનો થાય. તો 89,700 ગુણ્યા અમૃતાનો ભાગ 1 છે અને ભાગ્યા બંનેનું ટોટલ 1 + 1 એટલે કે 2. આમ કરવાથી તમને 44,850 રૂપિયા મળી જશે. અને હવે છેલ્લે સ્ટેપ 4, અને સ્ટેપ 4 માટે તમારે અમૃતાને મળતી કુલ રકમ, એટલે કે બે વસ્તુ અમૃતાની અહીંયા આગળ આવે છે. એક અમૃતાનું કમિશન જે આપણે સ્ટેપ 1 માં શોધ્યું, અને બીજું અમૃતાનો નફો જે આપણે સ્ટેપ 3 માં શોધ્યો. એ બંનેનો કરી દેવાનો સરવાળો, એટલે કે 71,76 વત્તા આ ઉપરથી 44,850, બેનો સરવાળો કરવાથી 52,026 આન્સર મળી જશે. આવી રીતે વિદ્યાર્થી મિત્રો 4 સ્ટેપમાં કમિશનના દાખલા ગણવામાં આવે છે. જ્યારે કોઈ ભાગીદારને કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર કમિશન શોધવાનું હોય અને ભાગીદારને મળતી કુલ રકમ શોધવાની કહેલી હોય. ફરી એક વખત વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો. સ્ટેપ 1 એટલે કે કોઈ પણ ભાગીદાર હોય એનું આપણે કમિશન શોધવાનું, અને કમિશન માટે આ જ સૂત્ર વાપરવાનું. સ્ટેપ 2 વહેંચણી પાત્ર નફો શોધવાનો પેઢીનો, એટલે પેઢીનો કુલ નફો વહેંચણી પાત્ર મળી જાય પછી જે ભાગીદાર હોય એના ભાગનો નફો શોધવાનો, અને એના માટે નફા નુકસાનનું પ્રમાણ લેવાનું, મૂડીનું લેવાય નહીં. નફા નુકસાનના પ્રમાણ માટે 2 ભાગીદારો છે, એના માટે 2 એકડા આવ્યા 1:1, પરંતુ 3 ભાગીદારો હોય તો 1:1:1 આવે. તો પછી તમે જે 1/2 કર્યું એની જગ્યાએ 1/3 કરવું પડે. અને છેલ્લે આ જ રીતે સ્ટેપ 4 એટલે કે બંનેની કમિશન અને નફો આ બેનો કરી દેવાનો સરવાળો. હવે વિદ્યાર્થી મિત્રો આરજીની અંદર હોમવર્કમાં હું તમને 2 દાખલા આપી રહ્યો છું કે જે આના જેવા ને જેવા જ છે, સેમ ટુ સેમ આ જ મેથડથી આવી જ રીતે 4 સ્ટેપનો ઉપયોગ કરી તમારા દાખલા ગણવાના છે. તો જોઈ લો વિદ્યાર્થી મિત્રો આરજેના દાખલા. RJ1 તમને રામ અને શ્યામ વાળો દાખલો આપેલો છે. મૂડીનું પ્રમાણ આપ્યું છે, પછી કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર જ છે 8% કમિશન. પેઢીનો નફો આપેલો છે અને શાંતિથી ગણવાનો, એટલે આન્સર પણ મેં તમને આપી દીધા છે. એ જ રીતે RJ2, અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો 3 ભાગીદારો છે, ખાસ ધ્યાન રાખજો, હંસા, હિતેશ અને વિજય, અને 3:2:1 ના પ્રમાણમાં મૂડી વેચે છે, નફો નુકસાન વેચતા નથી. તો મૂડીનું પ્રમાણ આપ્યું છે 3:2:1, નફાનું નથી આપ્યું. તો તમને ખબર જ છે કે નફા નુકસાનનું પ્રમાણ સરખા હિસ્સે જ આવે, એટલે કે 1:1:1. એટલે તમે ભાગીદારનો નફો શોધશો જ્યારે હિતેશનો, એટલે તમારે જે પણ વહેંચણી પાત્ર નફો આવ્યો હશે એને ગુણ્યા 1/3 કરવાનું રહેશે. અને હવે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો અગત્યના પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન હતો સ્થિર મૂડી ખાતાની પદ્ધતિનું બીજું નામ જણાવો. તો સ્થિર મૂડી ખાતાનું પદ્ધતિનું બીજું નામ તમને આવડે જ છે વિદ્યાર્થી મિત્રો, કાયમી મૂડી ખાતાની પદ્ધતિ કહેવામાં આવે છે. અને બીજો પ્રશ્ન હતો સ્થિર મૂડી ખાતાની પદ્ધતિમાં કેટલા ખાતા તૈયાર કરવામાં આવે છે. તો સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય એટલે વિદ્યાર્થી મિત્રો 2 ખાતા તૈયાર કરવામાં આવે છે, ભાગીદારનું મૂડી ખાતું અને ભાગીદારનું ચાલુ ખાતું. અને આજના અગત્યના 2 પ્રશ્નો. નંબર 1 છે મૂડી ખાતાની આખરની ઉધાર બાકી પાકા સ્વરૂપમાં કઈ બાજુ દર્શાવવામાં આવે છે. અને બીજો પ્રશ્ન છે ચાલુ ખાતાની આખરની ઉધાર બાકી પાકા સ્વરૂપમાં કઈ બાજુ દર્શાવવામાં આવે છે. આ પ્રશ્નોના આન્સર તૈયાર કરી દેવાના અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાની. તો મળીએ ત્યારે વિદ્યાર્થી મિત્રો નવા વિડીયોમાં. ત્યાં સુધી તમારે
જે પણ દાખલાઓ છે આ ટૂંકા દાખલાઓ છે, મોસ્ટ આઈએમપી છે, એની પ્રેક્ટિસ કરતું રહેવાનું જ. દરેક વિડીયોના અંતે તમને પ્રેક્ટિસના તો દાખલા મળવાના જ છે, પરંતુ એના એ જ દાખલા તમારે 2 વખત 3 વખત પ્રેક્ટિસ કરતું જ રહેવાનું. તો મળીએ ત્યારે નવા વિડીયોમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય, સી યુ.